નમસ્કાર બાલમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગ નંબર 81માં બાદબાકી અને તેના નિયમો વિશે આપણે શીખીશું. સૌ પ્રથમ આપણે બાદબાકી વિશેની માહિતી મેળવીએ. જેમ સરવાળાની પદ્ધતિ છે તેવી રીતે બાદબાકીની પણ પદ્ધતિ છે કે એક સંખ્યામાંથી બીજી સંખ્યાને બાદ કરવાની ક્રિયા કે ઓછી કરવાની ક્રિયાને આપણે બાદબાકી કહીએ છીએ. તેને સંકેતમાં ઓછા એમ વંચાય છે. સરવાળા અને બાદબાકી તેની ગણતરી જે છે તે એકમના સ્થાનથી શરૂ કરવામાં આવે છે. સરવાળા અને બાદબાકી એકબીજાની વિરોધી પ્રક્રિયાઓ છે. તો ચાલો આપણે આગળ જોઈએ. સૌ પ્રથમ મૌખિક ગણતરી, મૌખિક બાદબાકી. તો આપણે જેમ સરવાળાની મૌખિક ગણતરી કરી તેવી જ રીતે બાદબાકીની પણ મૌખિક ગણતરી કરવાની અહીં આપણે જોઈએ. તો જેવી રીતે સરવાળામાં નિયમ છે તેવી જ રીતનો નિયમ છે, પરંતુ જે એની ક્રિયા જે છે તે વિરોધી પ્રક્રિયા એની થશે. જેમ કે 50 ઓછા 30, તો મૌખિક ગણતરીનો જવાબ આવે 20. તો કેવી રીતે? તો કે એકમના સ્થાનની અંદર 0 છે તો 0, અને દશકના સ્થાનની બાદબાકી કરીએ તો 5માંથી 2 જાય તો 3 જાય તો 2, એટલે 2 અને 0 એટલે 20 જવાબ આવે. તેવી જ રીતે 1000 અંકની રકમ હોય તો તેનું પણ આપણે તેવી જ રીતે બાદબાકી કરીશું. જેમ કે એકમ દશક 100ના 3 શૂન્ય અને 1000ના સ્થાનનો જે સંખ્યા છે તેની બાદબાકી. તો 6માંથી 2 જાય તો 6માંથી 4 જાય તો 2 વધે, એટલે આપણો જવાબ આવશે 2 અને 3 શૂન્ય, એટલે 2000 થશે. તેવી જ રીતે અહીંયા 100ના સ્થાનની સ્થાન કિંમત બાદબાકી છે 605 ઓછા 398. તો આપણે તેનો એક દાખલો અહીંયા આપેલો છે કે 605 એટલે એકમના સ્થાનમાં 5 અને 398માં એકમના સ્થાનમાં 9. તો હવે 5માંથી 8 આપણે બાદ કરવાના છે, પરંતુ 5માંથી 8 બાદ ન થાય તો દશકમાંથી એક દશક લીધો એટલે 5 એકમ અને 10 એક દશક, એટલે 10 ને 5 15 થયા. 15માંથી 8 આપણે કાઢીશું તો 7 જવાબ આવશે. હવે દશકના સ્થાનમાંથી એક દશક લીધો એટલે અહીંયા દશકમાં 0 છે તો આપણે 6 પાસે, એટલે કે 600માંથી 10 દશક અહીંયા લીધા, એટલે કે 100 લીધા. તો 10 દશકમાંથી એક દશક અહીંયા ગયો એટલે 9 દશક રહ્યા, એટલે કે 9 દશક એટલે 90, એટલે 9માંથી 9 દશકમાંથી 9 દશક જાય તો 0. અહીંયા 500 વધ્યા તો 500માંથી 300 કાઢો એટલે 200 વધે, એટલે આપણો જવાબ આવશે 207. હવે મૌખિક બાદબાકીમાંથી આપણે એક દાખલો લઈશું. દશકના સ્થાનવાળા દાખલા તો આપણે ગણ્યા, 100ના પણ ગણ્યા. હવે આપણે એક 10,000 વાળા સ્થાનનો દાખલો જોઈએ. તો અહીંયા રકમ છે 98,000 અને 18,000. તો આપણે જેમ સરવાળો કરતા હતા તેમ આપણે અહીંયા સ્થાન મુજબ સંખ્યાની બાદબાકી કરીશું. અહીંયા 0, એકમમાં 0 એટલે 0 આવશે. દશકમાં 0, દશકમાં 0 એટલે 0, 0 0. 100માં 0, 100માં 0 એટલે 0. હવે 8,000 ને 8,000, તો 8,000માંથી 8,000 જાય તો 0, અને 90,000માંથી 10,000 જાય એટલે 80,000, એટલે 8. એટલે આપણો જવાબ આવશે 80,000 આપણો જવાબ આવશે. તેવી જ રીતે આપણે અહીંયા 7,000 અને 500.
તો એકમના સ્થાનમાં શૂન્ય, શૂન્ય તો શૂન્ય. તેવી જ રીતે દશકમાં શૂન્ય, શૂન્ય તો શૂન્ય આવશે. હવે 100ના સ્થાનમાં અહીંયા શૂન્ય છે, અહીંયા 5 છે. તો એમાં શૂન્યમાંથી 5 ન જાય તો 7માંથી 1 દશક લેશું. 10માંથી 5 જશે તો 5. અહીંયા 6 વધે એટલે 6500 આપણો જવાબ આવશે. ત્યારબાદ આપણે અહીંયા જોઈએ તો 712 અને 263. તો આવા પ્રકારના દાખલા હોય તો આપણે એવી જ રીતે ગણીશું. 2 એકમમાં 2 અને અહીંયા એકમમાં 3. 2માંથી 3 ન જાય તો અહીંયા દસકો લેશું આપણે. દસકો લેવાથી 12 થશે. 12માંથી 3 જાય તો આપણે જવાબ આવશે 9. હવે અહીંથી દસકો લીધો એટલે અહીંયા શૂન્ય આવી જશે. શૂન્યમાંથી 6 ન જાય તો અહીંથી દસકો લીધો એટલે 10માંથી 6 જશે તો 4 જવાબ આવશે. અહીંથી દસકો લીધો એટલે 6 થઈ ગયા. 6માંથી 2 જાય તો આવશે 4. એટલે આપણો જવાબ આવશે 449. ત્યારબાદ આપણે એક આવા પ્રકારનો દાખલો ગણીશું. 8900, 7999. હવે અહીંયા એકમના સ્થાનમાં શૂન્ય છે, અહીંયા 9 છે. તો એમાંથી 9 ન જાય તો બાજુમાંથી દસકો લેશું, પણ એમની પાસે પણ કંઈ છે નહીં. એટલે આપણે 9 પાસેથી અહીંયા દસકો લેશું એટલે શૂન્ય અહીંયા 10 આવી ગયા એટલે અહીંથી દસકો અહીં લેશું એટલે અહીંયા થશે 9. 10માંથી 9 જાય તો 1. પછી અહીંયા 9માંથી 9 જશે તો 0. હવે આપણે અહીંથી દસકો લીધો એટલે અહીંયા આવશે 8. 8માંથી 9 ન જાય તો અહીંથી આપણે દસકો લેશું. અહીંયા 10, અહીંયા 7. 18માંથી 9 કાઢો એટલે અહીંયા આવશે 9 અને 7માંથી 7 જશે તો આવશે 0. એટલે આપણો જવાબ આવશે 901. આપણો જવાબ આવશે. તેવી જ રીતે હવે આપણે એક છેલ્લો દાખલો ગણીએ. 8002, એમાંથી 4969 બાદ કરવાના છે. અગર આપણે જોયું તેમ જો કોઈ સંખ્યા નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ ન થાય તો આપણે બાજુવાળા પાસેથી આપણે દશક લઈએ છીએ. હવે 2માંથી 9 ન જાય તો બાજુવાળા પાસેથી આપણે ઉછીના લેશું. એની પાસે પણ નથી તો એની બાજુવાળા પાસે લેશું. એમની પાસે નથી તો પછી એની બાજુમાંથી આપણે લેશું. અહીંયા 7 થશે, અહીંયા 10, અહીંથી દસકો અહીંયા લેશું એટલે અહીંયા 9. અહીંથી દસકો પછી અહીંયા લેશું તો અહીંયા પણ થશે 9. 12માંથી હવે આપણે 9 કાઢીશું તો આપણો આવશે જવાબ 3. 9માંથી 6 જશે તો અહીંયાથી 9માંથી 6 એટલે 3. 12માંથી 9 એટલે 3. 9માંથી 6 એટલે 3. તેવી જ રીતે 9માંથી 9 જશે તો 0 અને 7માંથી 4 જાય તો 3. તો આવી રીતે આપણે મૌખિક બાદબાકી પણ કરી શકીએ. બાળમિત્રો, આજે આપણે ભાગ નંબર 81માં બાદબાકીના નિયમો અને તેના દાખલા મૌખિક ગણતરી કેવી રીતે કરવી તેના વિશે આપણે જોયું. તેમજ મૌખિક 5 દાખલાનું આપણે ગણન કાર્ય કર્યું. બાકીના દાખલા આપણે ઘરે અભ્યાસ કરીશું, પ્રેક્ટિસ કરીશું. હવે પછી આપણે ભાગ નંબર 81માં મળીશું ગુણાકારના નિયમો સાથે. નમસ્કાર.